હલો દોસ્તો, કેમ છો? બધા મજામાં છો ને? હું ડૉક્ટર હર્ષદ કામદાર. આજે નવી જ વાર્તા આંતરમન હું તમારી સમક્ષ લઈને આવ્યો છું દોસ્તો. આખી સાંભળશો તો બહુ જ મજા આવશે. ચાલો વાર્તા આંતરમન ચાલુ કરીએ. ચાલને ધવલ, કમીનાના શૂટિંગમાં એક જ વાક્યનું શૂટિંગ અંધેરીના સ્ટુડિયોમાં પતાવી આપણે તારી ભાભીને લેવા એરપોર્ટ જવાનું છે. હિન્દી પિક્ચરનો જાણીતો હીરો રાજેશ કુમાર એના ખાસ મિત્ર ધવલને સમજાવતા બોલ્યો. કેમ, રવિના ભાભી બહારગામથી અહીં મુંબઈ આવવાના છે? ધવલે પૂછ્યું. હા યાર, રવિના અઠવાડિયાથી તેના પિયર અમદાવાદ ગઈ છે. તેના પપ્પા બીમાર હતા અને તેથી આજે સાંજે ફ્લાઇટમાં આવવાની છે, રાજેશ કુમારે કહ્યું. અઠવાડિયાથી એકલો સાવ કંટાળી ગયો છું. મમ્મી પપ્પા છે પણ રવિના જેવી કંપની તો ન જ આપી શકે ને. અરે વાહ, તારી જુદાઈના 7 દિવસ આજે પૂરા થઈ જશે. પછી તું તો અમને યાદ પણ નહીં કરે ને, કહેતા ધવલ હસી પડ્યો. રાજેશ કુમારનું 2 વર્ષમાં હિન્દી પિક્ચરના હીરો તરીકે નામ જામી ગયું હતું. ગુજરાતી હીરો રાજેશ કુમારના લગ્ન 6 મહિના પહેલા જ થયા હતા. ત્યાં જ રવિનાના પપ્પાને હાર્ટ એટેક આવતા રવિનાને પિયર જવું પડ્યું. રાજેશ કુમાર જુદાઈના દિવસો પૂરા થશે એના વિચારે આનંદમાં ઝૂમી રહ્યો હતો. રવિના સાથેના પ્યારના દિવસો યાદ કરતા તે આનંદમાં રવિના સાથે મિલનની ફેન્ટસીમાં આવી ગયો હતો. અંધેરીમાં સ્ટુડિયો પહોંચ્યા ત્યારે ડાયરેક્ટર ભૂષણ ખન્નાએ મૂવીના શૂટિંગનો સેટ તૈયાર કરી દીધો હતો. ફક્ત એક જ વાક્યનું હીરોએ ગુસ્સામાં શૂટિંગ કરવાનું હતું. હરામી, છોડુંગા નહીં તુજે, દેખ લૂંગા. ડાયરેક્ટરે આખો સીન સમજાવી હીરોને ગુસ્સા સાથે બોલવા કહ્યું. રાજેશ કુમાર પત્ની સાથેના મિલનના ખ્વાબમાં ચૂર હતો, તેથી તેના ચહેરા પર ગુસ્સાના ભાવ આવતા જ નહોતા. 1 વાર, 2 વાર, 3 વાર રીટેક થયા, પણ ગુસ્સાથી લાલ ચોળ ચહેરો ન દેખાય ત્યાં સુધી ઓકે થાય તેમ ન હતું. ડાયરેક્ટર ભૂષણભાઈ ચીડાયા. અરે तुम गुस्से होते हो कि खुश होते हो, समझ ही नहीं आता. मैं इतनी कोशिश तो कर रहा हूँ गुस्से होने की, રાજેશ કુમારે કહ્યું. તે બહારથી ગુસ્સે થવાની એક્ટિંગ કરતો હતો, પણ અંદરથી તો તે મિલનના આનંદમાં ઝૂમી રહ્યો હતો. એમને એમ કલાક વીતી ગયો. 6-7 રીટેક થયા, પણ હીરોના ચહેરાના ભાવ બદલાયા નહીં. હવે કરવું શું? રવિનાની ફ્લાઇટ આવવાનો સમય થઈ રહ્યો હતો. ડાયરેક્ટર તેના મિત્ર ધવલને અંદર કેબિનમાં લઈ ગયો અને વિનંતી ભર્યા સ્વરે બોલ્યો. ये राजेश कुमार को समझाओ ने. ધવલે વિચારીને કહ્યું, મેં કુછ કરતા હું. 5 મિનિટ પછી હીરોનો મોબાઈલ રણકી ઉઠ્યો. તેની મમ્મીનો ફોન હતો. બેટા, ગજબ હો ગયા, રવિના કો ટકલુ કે ગુંડા ઉઠા કે લે ગયા. રાજેશ એકદમ ગુસ્સાથી લાલ ચોળ થઈ ગયો. તેના ચહેરાનો રંગ ફરી ગયો. આંખો ચકડ વકડ થવા લાગી અને બરાડ્યો. साला टकलू, मेरे साथ झगड़े का बदला मेरी वाइफ से लिया है. बाइला है, मैं छोड़ूंगा नहीं. તરત તેણે ડાયરેક્ટરને ઘરે જવાનું કહ્યું. ડાયરેક્ટરે એક જ ડાયલોગનું શૂટિંગ કરી જવાનું કહ્યું. રાજેશ કુમાર કેમેરા સામે આવી ગુસ્સામાં બરાડ્યો. હરામી, કમીને, તુજે છોડુંગા નહીં, દેખ લૂંગા. ચારે તરફ તાળીઓ ગુંજી ઉઠી. ડાયરેક્ટર ખુશ થઈ ગયા. અબ તુમ જલ્દી જાઓ, શોટ ઓકે હતો. રાજેશ કુમાર ડ્રાઈવરને ગાડી ઝડપથી ઘેર લેવા જણાવ્યું. રસ્તામાં ધવલ તેને શાંત પાડી ધરપત આપી રહ્યો હતો. દોસ્ત, ચિંતા ન કર, ભાભી ઘરે આવી જશે. રાજેશ રસ્તામાં પોલીસ કમ્પ્લેન કરવી હોય તો કયા પોલીસ સ્ટેશનમાં કરવી તે વિચારતો હતો. ત્યાં ઘર આવી ગયું. ઘરે પહોંચ્યા ત્યાં બધું સુમસામ હતું. તે હાંફળો ફાંફળો મા બાપ પાસે દોડ્યો તો બંને હસી રહ્યા હતા. તેના પપ્પા ધવલને તાલી દેતા બોલ્યા. બેટા, તું રવિના આવશેના વિચારે ખુશ હતો, તેમાં તારા ચહેરા પર ગુસ્સાના ભાવ આવતા જ નહોતા. એવો ધવલનો ફોન આવતા
અમે આ નાટક કર્યું હતું તેમાં જ તે સુંદર શોટ આપી દીધો. શું મમ્મી પપ્પા, તમે મને ચિંતામાં અડધો કરી દીધો. હું એટલો ગુસ્સે થઈને હાંફળો ફાંફળો થઈ ગયો હતો કે મને કંઈ થઈ જાત તો, કહેતા રાજેશકુમાર ગંભીર બની ગયા. હજુ તેના ચહેરા પર ટકલું ને મારવાનો ગુસ્સો ઝળકી રહ્યો હતો. બેટા, તારી સાથે ધવલ તને સાચવી ને સાંત્વના આપી રહ્યો હતો ને, શું ચિંતા? સારું પરિણામ લેવા થોડું જોખમ તો લેવું જ પડે ને, મમ્મીએ હસતા હસતા કહ્યું. અંદરથી રવિના હસતી હસતી બહાર આવીને બોલી, ચાલો, જોખમ સાથે સરસ શૂટિંગ તો થયું ને, તમારું નામ થઈ જશે આ પિક્ચરમાં, જોઈ લેજો. સાચે જ કમીના પિક્ચર પહેલા જ અઠવાડિયે હિટ થઈ ગયું. તેણે પહેલા જ અઠવાડિયામાં વધુમાં વધુ કમાણી કરી. બધા ડિસ્ટ્રીબ્યુટરો આ પિક્ચરના રાઇટ લેવા દોડાદોડી કરવા લાગ્યા. હીરો રાજેશ કુમારના ચહેરાના ભાવ અને ગુસ્સો એકદમ વાસ્તવિક લાગતા હતા. લોકો તેના આ સીનનો ડાયલોગ સાંભળવા 2 અને 3 વાર કમીનાની લાઈનમાં ઊભા રહેવા લાગ્યા. આજે રાજેશ કુમારના કમીના પિક્ચરમાં આ સીન પર લોકો ઉછળી ને તાલીઓ પાડીને પૈસા ફેંકી રહ્યા છે. ખરેખર આંતરમનમાં રહેલા સુખ, દુઃખ, ડર વગેરે ભાવ ચહેરા પર કુદરતી રીતે આવી જાય છે. કૃત્રિમ રીતે શૂટિંગમાં કે નાટકમાં તે લાવવા મુશ્કેલ છે. 2 વિરુદ્ધ ભાવ, સુખ, દુઃખ, પ્રેમ અને ગુસ્સો એક સાથે ચહેરા પર કદી આવી શકતા નથી. સમજી ગયા ને દોસ્તો, તમને મારી આ વિડીયો જો ગમી હોય તો તેને લાઈક કરી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સમજી ગયા?